વજ્રાયાણ ઓમ રીમ નમો વજ્રાયાણ ઓમ રીમ નમો લોય સવસાહુણ ઓમ રીમ નમો લોય સવસાહુણ ઓમ રીમ શ્રીમ શ્રી શ્રીયંત્ર અધિષ્ઠાયિકાય નમઃ ઓમ રીમ યંત્ર અધિષ્ઠાયિકાય નમઃ. હવે સૌ પ્રથમ વાયુ આપણે જો ભૂમિ સાફ કરીએ એ રીતે બે જણા વારા ફરતી આવવાનું છે. એટલે હું બોલાવી લે, 2 જણા આવી જાઓ. તમારા શેડાથી આ રીતે અહીંયા આગળ હું મંત્ર બોલાય એટલે અહીંયા આવી જઈશ. ઓમ નમો રસિદાય સર્વદય સાધુભ્યઃ. ઓમ રીમ વાયુદેવાય અત્ર શ્રીયંત્ર પૂજન સ્થલે મહીભૂતમ ગુરુ કુરુ સ્વાહા. બસ એ આવો પધારો વાયુદેવતા ભૂમિ, આવો પધારો ભૂમિ અમારી પાવન કરો. હવે 2 જણ આવી જાઓ, તમે અને તમે આવી જાઓ. 2 જણ આવી જાઓ, પાણી આપી દેશે જ. આ રીતે છે ને અંદરથી સહેજ કરી છાંટના આમ એક અહીંયાથી આમ એક રાઉન્ડ કરી આ રીતે છે ને છાંટના કરવાના છે. આવી રીતે છે ને આપણે છાંટના કરીએ એવી રીતે પાણી છાંટવાનું છે. બરાબર છે. ઓમ નમો રસિદાય સાધુભ્યઃ. ઓમ રીમ વરુણ દેવાય અત્ર શ્રીયંત્ર પૂજન સ્થલે ધરામ પ્રક્ષાલય હુમ ફટ સ્વાહા. હવે બીજા 2 જણા જો રાહુલ બિના કરે તમે અને તમે આવી જાઓ. 2 જણા આવી જાઓ. ચલો આ રીતે આપી દો. હવે અમારે એક પુષ્પ આપી દે. એ જ પાણીથી પુષ્પથી છાંટવાનું છે. હવે એક પુષ્પ આપી દે, એની અંદર એ જ વાટકી આપી દે, એની અંદર પુષ્પ આપી દે. બરાબર છે. એવી રીતે છાંટના બંને જણે એક આપે, પછી પુષ્પ બાજુ મૂકી દેવાશે. નમો રસિદાય સર્વદેશ સાધુભ્ય. ઓમ પુરસી ભૂતદાત્રી સર્વભૂતહિતે શ્રીયંત્ર પુષ નક્ષત્ર પૂજન સ્થલે ભૂમિ શુદ્ધિ કુરુ કુરુ સ્વાહા. હવે બધાએ એવી એક કલ્પના કરવાની છે. તમે બધા સ્નાન કરીને તો આવ્યા, પણ અહીંયા આગળ મંત્ર સ્નાન કરાવવામાં આવે છે. આ રીતે ખોબો ધરવાનો છે અને કલ્પના કરવાની છે કે મારા ખોબાની અંદર સર્વ તીર્થના જલ છે અને સર્વ તીર્થોના જલ દ્વારા હું મારા સ્નાન કરું છું અને મારા શરીરને શુદ્ધ કરું છું, આત્માને શુદ્ધ કરું છું. એવી ભાવના સાથે નમો રસિદ્ધાચાર્યોધ્યાય સર્વસાધુભ્યઃ. ઓમ નમો વિમલ નિર્મલાય સર્વતીર્થજલાય પામ પામ વામ વામ જ્વીમ સ્વીમ અશુચિ શુચિર્ભવામી સ્વાહા. બંને હાથને આવી રીતે બંને ભુજાઓને સ્પર્શ કરવાની છે. નમો રસિદ્ધાચાર્યોધ્યાય સર્વસાધુભ્ય. ઓમ વિદ્યુસ્ફુલિંગે મહાવિદ્યે સર્વકલ્મષમ દહ દહ સ્વાહા. હવે હૃદય ઉપર હાથ રાખવાનો છે. નમો રસિદ્ધાચાર્યોધ્યાય સર્વસાધુભ્ય. ઓમ વિમલાય વિમલ ચિત્તાય જ્વીમ સ્વીમ સ્વાહા. હવે 2 ઢીંચણ, નાભી, હૃદય, મુખ અને શિખા
અને એવી રીતે રિવર્સ શિખા, મુખ, હૃદય, નાભિ અને ઢીંચણ આવી રીતે આરોહ અને અવરોહપૂર્વક 3 વાર ક્ષિપ ઓમ સ્વાહા મંત્ર દ્વારા આપણા એ 5 અંગોને અભિમંત્રિત કરવાના છે. ક્ષિપ ઓમ સ્વાહા, હા સ્વા ઓમ પક્ષી, ક્ષિપ ઓમ સ્વાહા, હા સ્વા ઓમ પક્ષી, ક્ષિપ ઓમ સ્વાહા, હા સ્વા ઓમ પક્ષી. હવે આત્મરક્ષા અહીંયા આગળ જે પ્રમાણે કરાવવામાં આવે એ પ્રમાણે દરેકે આત્મરક્ષા કરવાની છે. ઓમ પરમેષ્ટિ નમસ્કારામ સારામ નવપદાત્મકામ આત્મરક્ષા કરમ વજ્ર પંજૈરાવમ સ્મરામ્યહમ. ઓમ નમો અરિહંતાનામ શિરસ્કમ શિરસી સ્થિતામ. ઓમ નમો સવસિદ્ધાનામ મુખે મુખપટામ વરામ. ઓમ નમો આયર્યાનામ અંગરક્ષતિ સાયિની. ઓમ નમો ઉવજાયાનામ આયુધમ હસ્તયો દ્રઢામ. ઓમ નમો લોય સવ સાહુનામ મોચકે પાદયો શુભે. એસો પંચ નમોકારો શીલા વજ્રમયી તલે સવ પાવપનાસનો વપ્રો વજ્રમયોર્બહિ. મંગલાનામ ચ સવેસી ખાદીરાંગર ખાતિકા સ્વાહાંતામ ચ પદમ જ્ઞેયામ પડમમ હવૈ મંગલામ. વપ્રોપરી વજ્રમયામ પીદાનમ દેહરક્ષણે મહાપ્રભાવા રક્ષેયામ ક્ષુદ્રોપદ્રવનાશિની. પરિમેષ્ટિ પદોદ્ભૂતા કથિતા પૂર્વસોરિભિ યશ્ચૈવં કુરુતે રક્ષામ. પરમેષ્ટિ પદૈ સદા તસ્ય ન સ્યાદ ભયં વ્યાધિ રાધિશ્ચાપि કદાચન, રાધિશ્ચાપि કદાચન. વાંચિત પૂર્ણાર્થે શ્રી યંત્ર પુષ્ય નક્ષત્ર વિધાન મહોત્સવે શ્રી મહાલક્ષ્મી દેવી સ્વયં મહાયંત્રાય શ્રી યંત્રાય પૂજન વિધિ મહોત્સવે અત્ર આગચ્છ સ્વાહા. હવે એક મિનિટ ओम रेम स्वीकार रूपिण्यै सर्व मंगलकारिणी सर्वकल्याणकारिण्यै सूर्यमंत्राधिष्ठाय करे श्रीयंत्र स्थिताय भगवते महालक्ष्मी गंधं ओम रेम स्वीकार रूपिण्यै सर्व मंगलकारिणी सर्वकल्याणकारिण्यै सूर्यमंत्राधिष्ठाय करे श्रीयंत्र स्थिताय
सिद्धाय भगवते महालक्ष्मी गंधम ओम ह्रीं श्रीकार रूपिणी सर्वमंगलकारिण्यै सर्वकल्याणकारिण्यै श्रीमंत्र अधिष्ठायिकाय श्रीयंत्र सिद्धाय भगवते महालक्ष्मी गंधम